આંદોલનથી મળ્યું શું આપણને? આંદોલનથી મળ્યું પણ ઘણું છે, ગુમાવ્યું પણ ઘણું છે। आरक्षण की मांग कर रहे पाटीदारों ने गुजरात आंदोलन शुरू किया जो काफी हिंसक भी हुआ। इसमें 14 लोगों की मौत हुई। આંદોલનથી મળવામાં આજે ગુજરાતની અંદર કોઈ એવો ઉદ્યોગપતિ નથી કે વર્ષે 1000-2000 કરોડનું દાન આપી છે। આજે દર વર્ષે આંદોલનના માધ્યમથી જે યોજના મળી છે, ચાહે વિદેશ અભ્યાસની યોજના હોય, સ્વાવલંબન યોજના હોય, રોજગાર કરવા માટે લોન આપતી હોય, આ પ્રકારની યોજનાઓથી ઇવન તમે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ પણ કરો છો તો તમને સરકાર સહાય આપે છે। આ બધા જ જે ફળો મળ્યા છે આંદોલનની ફળશ્રુતિ છે। આજે ઈડબ્લ્યુએસના કારણે 10% જે રિઝર્વેશન પ્રાપ્ત થઈ છે, તો એના કારણે આજે ઘણા બધા યુવાન યુવતીઓ જે તે પરીક્ષાની અંદર પાસ થાય છે, મેરિટમાં આવે છે, જે રળતી સફળતા બાદ સિસ્ટમનો એ ભાગ બને છે। સૌથી વધારે એક એકતા બની જે વિસ્તારની કનેક્ટિવિટી પણ નહોતી, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સુરત હોય, તો દરેકની વચ્ચે કનેક્ટિવિટી, એક સેતુ બંધાણો, મા ઉમા કોડલના નામે આજે દરેક લોકો ભેગા થયા, સરદાર સાહેબના પણ જયઘોષ થયો, એટલે આંદોલનથી એકતા પ્રાપ્ત થઈ, આ રિઝર્વેશનની મુવમેન્ટથી રિઝર્વેશન પ્રાપ્ત થયું, અનામત પ્રાપ્ત થઈ, આજે અસંખ્ય યોજનાના લાભ મળી રહ્યા છે કે જે વર્ષો સુધી મળવાના છે।